જે હેન્ડઓવર આપણને યુએસ માર્કેટ તરફથી ખાસ કરીને જે જોવા મળી રહ્યું છે એ ખાસ કરીને ક્રૂડની કિંમતોમાં જે ઘટાડો છે તો બજારને થોડો સપોર્ટ મળ્યો હતો, પરંતુ ફરી ત્યાં ઉછાળો છે અને યુએસ માર્કેટમાં મજબૂત ક્લોઝિંગ છે. પરંતુ જે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ અને ઈરાન ઇઝરાયલ વચ્ચે કોન્ફ્લિક્ટ વધતું જોઈ રહ્યા છે વિરાટ, તો ફરી અત્યારે ડાઉ ફ્યુચર્સમાં પણ આપણને લગભગ 200 અંક આસપાસનો ઘટાડો જોઈ રહ્યા છે. એટલે ગઈકાલે ક્લોઝિંગ મજબૂત છે, આજે અત્યારે ડાઉ ફ્યુચર્સ નેગેટિવ છે. ક્રૂડમાં ફરી આપણે જોઈ રહ્યા છીએ $74 આસપાસના એક લેવલ્સ પહોંચતા બતાવી રહ્યા છે. 70 સુધી પહોંચ્યા બાદ આ બધી અપડેટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો તમે વિરાટ? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. તો જે રીતના અત્યારે આપણે ગ્લોબલી પોલિટિકલ ટેન્શન વધતું જોઈ રહ્યા છે, તો જે રીતના આપણે ફ્રાઇડેના સેશનમાં જોયું હતું, યસ્ટરડેના સેશનમાં જોયું, ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું હતું કે ન્યૂઝ આવતાની સાથે આપણને એક સારો એવો ઘટાડો માર્કેટમાં આવતો જોવા મળ્યો. તેમ આપણે યસ્ટરડેના સેશનમાં જોયું કે ટેકનિકલ જો અગર આપણને કોઈ ન્યૂઝ નથી આવતી તો પણ એક પોઝિટિવ ન્યૂઝની જેમ આપણને માર્કેટ રિએક્ટ કરતું જોવા મળ્યું. ફરીથી અહીંયાથી આપણને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું ટેન્શન એસ્કેલેટ થતું જોવા મળી રહ્યું છે, જેને કારણે ફરીથી એક દબાણ આપણને બનતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું કે એક સારા એવા ઉછાળા સાથે આપણને યુએસ માર્કેટ, યુરોપિયન માર્કેટ બંધ થતા જોવા મળ્યા હતા. એશિયન માર્કેટ પણ અત્યારે આગળ આપણે જોઈએ તો એક મિક્સ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં હેન્સેંગ, શાંઘાઈ અને ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને નેગેટિવ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. સેટ કમ્પોઝિટ ફ્લેટિશ નોટ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે ને બાકી બધા ઇન્ડાઇસીસ છે જેમાં ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ટેકનિકલ ઇન્ડિકેશન છે કે હજી અહીંયાથી એક કન્ફર્મેશન આપણને બનતું નથી જોવા મળ્યું કે જ્યાં સુધી આ જીઓપોલિટિકલ ટેન્શન છે ત્યાં સુધી આપણી વોલેટિલિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે છે. અગર જો અહીંયાથી આપણને ઉછાળો આવતો જોવા મળે છે ફરીથી માર્કેટમાં, તો એ ખાલી ત્યારે જ આવી શકે છે જ્યારે આપણને આ બધી વસ્તુ પર ન્યૂઝ ન આવતી જોવા મળે. તો એને કારણે અત્યારના આપણને ઘણી બધી વસ્તુ ઉપર નીચે થતી જોવા મળી છે. બ્રેન્ટનું જે રીતે આપણે વાત કરી કે ક્રૂડ ઓઇલની પણ આપણે જોયું કે નિયરલી 72ની આસપાસ આપણને આવતું જોવા મળ્યું, ત્યાંથી ફરીથી 74ની આસપાસ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. તો ઘણા બધા કન્સર્ન્સ છે અત્યારના ગ્લોબલ લેવલ પર. તો અત્યારના માટે એક વોલેટિલિટી ડેફિનેટલી આપણને માર્કેટમાં બનતી જોવા મળી શકે છે જ્યાં સુધી આ બધું સેટ ડાઉન નથી થતું. અગર એક વખત સેટલ ડાઉન થઈ જાય છે તો આપણને એક ફર્ધર કન્ફર્મેશન રિગાર્ડિંગ ધ ટ્રેન્ડ આપણને બનતું જોવા મળી શકે. ટિલ ધ ટાઈમ તમે આને ક્લોઝલી મોનિટર કરવાની જ સલાહ રહેશે. ક્લોઝલી મોનિટર કરવું જોઈએ, કારણ કે અત્યારે બધા સંકેતોની સાથે જીઓપોલિટિકલ જે ડેવલપમેન્ટ છે એના પર ખાસ એક ફોકસ આપણને રહેતું દેખાશે. એની સાથે હવે જોઈએ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ. તો એ જ રીતે કેશમાં તો સતત વેચવાલી બતાવી જ રહ્યા છે. એફઆઈએસ ગઈકાલે પણ 2540 કરોડ આસપાસનું સેલિંગ એફઆઈએસે કર્યું છે કેશમાં. તો ડીઆઈએસ 5781 કરોડની ખરીદદારી કરતા દેખાયા. ઇન્ડેક્સમાં 420 કરોડની ખરીદારી કરી છે. સ્ટોક ફ્યુચર્સ પણ પોઝિટિવ છે વિરાટ, 3532 કરોડની ખરીદારી આપણને જોઈ રહ્યા છે. પરંતુ કેશમાં જે સતત વેચવાલી, ઇન્ડેક્સમાં ખરીદારી અને હવે નેટ શોર્ટ 1.01 લાખ કોન્ટ્રાક્ટ પહોંચતા દેખાડી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ફિગર્સ? તો જે રીતના કેશમાં એ લોકોનું વેચાણ થયું જોવા મળી રહ્યું છે, સેમ સાઇડ પર ડેરિવેટિવમાં પોઝિશન એ લોકોની થોડી હેજિંગ સાઇડ પર બનતી જોવા મળી રહી છે. જે રીતના આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 2-3 સેશન્સથી આપણે બેક ટુ બેક એક સેલિંગ બનતી જોવા મળી છે. છેલ્લા 4 સેશનથી આપણે કન્ટિન્યુઅસ સેલિંગ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે નિયરલી 2540 કરોડની આસપાસનું સેલિંગ બનતું જોવા મળ્યું છે. ડીઆઈને એનસી આપણને સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં 5781 કરોડનું બાઇંગ એમણે કર્યું છે. પણ ટેકનિકલી જે એફઆઈનો ફ્લો છે એ અહીંયાથી એક કન્સર્ન બતાવતો જોવા મળી રહ્યો છે. ડેરિવેટિવ સાઇડ પર અગર આપણે આ વસ્તુને જોઈએ તો ડેરિવેટિવ સાઇડ પર લોકોની પોઝિશન હેજ સાઇડ પર થતી હોય એવું દેખાઈ રહ્યું છે. જે રીતના અત્યારે આપણે ડેટા જોઈ રહ્યા છે તો ઓપ્શન સાઇડ પર પુટ રાઇટિંગ એ લોકોની અગ્રેસિવ થતી જોવા મળી રહી છે. પુટ રાઇટર્સ નીચેથી આપણને શિફ્ટ થતા જોવા મળી રહ્યા છે હાયર લેવલ પર. તો જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કંઈક ને કંઈક ડાઉનસાઇડ જે છે ત્યાં લોકો કેપ ક્રિએટ કરવાની ટ્રાય કરી રહ્યા છે. અપસાઇડ હજી બી લિમિટેડ છે, પરંતુ ડાઉનસાઇડ બી કંઈક ને કંઈક આપણને સ્ક્વીઝ થતી જોવા મળી રહી છે. જે અત્યારે 24,500ના લેવલ આપણે કન્સિડર કરતા હતા એ ફરીથી આપણને 24,800નો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. કાલના દિવસમાં જે રીતે આપણે ડિસ્કશન કર્યું હતું કે એક મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડની કે પોઝિટિવ બેચ સાથે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, તો એ રીતના આપણને મોમેન્ટમ આવતી જોવા મળી. અને સેમ વે પુટ રાઇટિંગની પોઝિશન પણ જે રીતના બધી જોવા મળી રહી છે એ રીતના લાગી રહ્યું છે કે આવતા દિવસોમાં પણ જો આઉટસાઇડ પર કેપ આપણને બનતું જોવા મળે તો ડાઉનસાઇડ પર પણ કેપ બનતું જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે કન્સોલિડેશન ફેઝનું, યા તો એક બહુ ચોપીનેસ આપણને માર્કેટમાં બનતી જોવા મળે છે, સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી શકે છે. અત્યારે જે રીતના એફઆઈ અને ડીઆઈની એક્ટિવિટી બનતી જોવા મળી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચિત આવતા દિવસોમાં આપણને એક ચોપીનેસ ઇન્ડિયન માર્કેટમાં બનતી જોવા મળી શકે છે.
તો એક વ્યૂ ઓવરઓલ એફઆઈએસ અને આરડીઆઈએસના ફિગર્સ પરથી આગળ એક બનતો દેખાડી રહ્યું છે. નિફ્ટી માટે હવે સ્ટ્રેટેજી બનાવી વિરાટ તો 24,946ના લેવલ્સ પર ગઈકાલે 1% મજબૂતી સાથે ક્લોઝિંગ આપણને ગઈકાલના સેશનમાં તો એક મજબૂતી ઓવરઓલ માર્કેટમાં આપણને જોવા મળી છે. હવે જોઈએ નિફ્ટી માટે જે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક જ્યાં હતી 25,000 પર, ત્યારબાદ 25,100 અને 25,200 માટે કોલ રાઇટર્સ નીચે, 25,000 પર પુટ રાઇટર્સ, 24,900, 24,800ની સ્ટ્રાઇક પર આપણને જોવા મળ્યા. તો કઈ રીતે એક સ્ટ્રેટેજી તમે આપો છો હવે નિફ્ટી પર? સો નિફ્ટીને અગર આપણે ટેકનિકલી જોઈએ તો નિફ્ટીનું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ માર્ક પાસેથી આપણને યુટર્ન લેતી જોવા મળી. આરએસઆઈ પર પણ અગર આપણે જોઈએ તો મિડ પોઈન્ટ પાસેથી જ આપણને સપોર્ટ લેતો જોવા મળ્યો અને ત્યાંથી આપણને ઉછાળો આવતો જોવા મળ્યો છે. કાલના સેશનમાં પણ આપણે જોયું કે 20 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એને સરપાસ કરીને ક્યાંક ને ક્યાંક ઇન્ડેક્સ એની ઉપર આપણને ક્લોઝિંગ આપતું જોવા મળ્યું, પરંતુ હજી પણ 25,000નો લેવલ જે છે એ હર્ડલ ઇન્ટેક્ટેડ છે. કાલનો અગર ઓપ્શનના ડેટા જોઈએ, ડેરિવેટિવ સાઇડ પર ઓપ્શનની સાઈડ અગર વાત કરીએ આપણે તો 25,000 પર જે કોલ રાઇટિંગની પોઝિશન હતી એ ક્યાંક ને ક્યાંક ઓછી થતી જોવા મળી, જેના સામે પુટ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે. પણ હજી પણ 25,000ના લેવલ્સ પાસે સારા એવા કોલ રાઇટરની પોઝિશન આપણને બધી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી 25,000ના લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી આપણને ઉપરના લેવલ્સ બનતા નથી જોવા મળી શકે. અગર જો 25,000ના લેવલ ઉપર જાય છે, 25,000ના લેવલની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે, then we might see further upside till 25,200, જે પ્રીવિયસલી પણ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળ્યું હતું. લોવર એન્ડ પર વાત કરીએ તો જે પુટ રાઇટરની પોઝિશન છે એ 24,800 પાસે આપણને અગ્રેસિવલી બનતી જોવા મળી રહી છે. તો જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કદાચિત આપણને આવતા દિવસોમાં 24,800નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો અહીંયાથી આપણી જે રેન્જ જે છે એ 24,800થી લઈને 25,200ની વચ્ચે એક બ્રોડર રેન્જ, અને જ્યાં સુધી 25,000ની વચ્ચે આપણને ટ્રેડ થતો જોવા મળે છે ત્યાં સુધી 24,800થી લઈને 25,000ની વચ્ચે આપણને ઇન્ડેક્સમાં કારોબાર થતો જોવા મળી શકે છે. એક બ્રોડર અને શોર્ટર બંને જ નોટ પર આપણને કન્સોલિડેશનનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. 24,800, 25,200 એક રેન્જ ખાસ એક ધ્યાનમાં રાખવાની છે નિફ્ટી માટે. નિફ્ટી બેંક માટેની હવે સ્ટ્રેટેજી જાણીએ. વિરાટ તો 55,945 પર ગઈકાલે ક્લોઝિંગ છે. લગભગ 0.5% મજબૂતી સાથે આપણને નિફ્ટી બેંકમાં જે છે ક્લોઝિંગ જોવા મળ્યું, અને નિફ્ટી બેંક ડેઝ હાઈ પર ક્લોઝિંગ આપ્યું. પ્રાઇવેટ બેંક તરફથી વિરાટ આપણે જાણીએ છીએ ખાસું કોન્ટ્રીબ્યુશન આ મજબૂતીમાં આવ્યું. 56,000 પર કોલ રાઇટર, 56,500 અને 56,800 માટે જ્યાં આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે કોલ રાઇટર્સ હતા. નીચે પુટ રાઇટર્સનો ઝોન 56,000, 55,800 અને 55,500 માટે. તો હવે સ્ટ્રેટેજી નિફ્ટી બેંક પર શું હોવી જોઈએ? તો બેંક નિફ્ટીમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ સેમ બનતું જોવા મળી રહ્યું છે. 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ થઈ એની ઉપર આપણને કાલના દિવસમાં ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. યસ્ટરડે આપણે ડિસ્કસ કર્યું હતું જ્યારે 55,500ની આસપાસ હતું માર્કેટ, ત્યારે આપણે ડિસ્કશન કર્યું હતું કે 56 સુધીના લેવલ્સ જે છે એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને કાલના સેશનમાં આપણે જોયું કે ત્યાંથી જ આપણને એક હર્ડલ બનતું જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 56,000ના લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી આપણને 55,500ની આસપાસનો લેવલ જે છે એ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે. 56,000નો લેવલ એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. જો 56,000નો લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળે છે તો કદાચ આપણને 56,500નો લેવલ બનતો જોવા મળે, જે આપણને હાલમાં અત્યારના સારી એવી કોલ રાઇટિંગની પોઝિશન બનતી જોવા મળી રહી છે. ટેકનિકલ ફ્રન્ટ પર પણ જોઈએ તો ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 56,500નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકાય કે અગર જો મોમેન્ટમ આવે છે 56,000ની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળે છે તો આપણને 56,500 સુધીના લેવલ જતા જોવા મળે. જો અગર 56ના લેવલે સરપાસ નથી કરતું તો ફરીથી આપણને કરેક્શન આવતો જોવા મળે, જે આપણને એક સપોર્ટ બનતો જોવા મળી શકે છે 55,500 પાસે. મારા તરફથી 2 ટ્રેડિંગ કોલ રહેશે. સૌથી પહેલું જે છે એ સ્મોલ કેપમાંથી એ છે જે છે જેજી કેમિકલ. જેજી કેમિકલ મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કરંટ લેવલ પર, કારણ કે જે રીતના આપણે કાલના દિવસમાં મોમેન્ટમ આવતી જોવા મળી, રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને અહીંયાથી બનતું જોવા મળ્યું છે, સારા એવા વોલ્યુમ્સ જનરેટ થયા છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને સારો એવો ઉછાળો આવતો જોવા મળી શકે છે. 390ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે, અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો 435થી લઈને 450 સુધીના લેવલ્સ છે જે આપણને આવતા જોવા મળી શકે છે. તો જેજી કેમિકલને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર મને ધ્યાનમાં આવી રહ્યું છે કેપીઆઈટી ટેક. કેપીઆઈટી ટેકમાં અગર આપણે જોઈએ તો ત્યાં પણ આપણને સારું એવું ડેવલપમેન્ટ બનતું જોવા મળ્યું છે. જે બેક ટુ બેક હર્ડલ ફેસ થતું હતું એ 1,400 રૂપિયાની આસપાસના લેવલ પાસેથી કાલના સેશનમાં એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. એક અસેન્ડિંગ ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી જેનું બ્રેકઆઉટ પણ આપણને બનતું જોવા મળી રહ્યું છે.
તો અહીંયા આપણે પોસિબલ છે કે એક સારી એવી તેજી આવતા દિવસોમાં કન્ટિન્યુ થતી જોવા મળે છે. 1500 સુધી લેવલ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે. 1350 લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો 1350 સ્ટોપ લોસથી 1500 ટાર્ગેટ માટે તમે કેપીઆઈડી ટેકને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એક છે ઓબ્વિયસલી આપણે રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી આપણે જોઈએ છે તો કન્ટિન્યુઅસલી અપમૂવ જોવા મળી રહ્યું છે અને એન્ટાયર સેક્ટર હેઝ બીન ડન ક્વાઇટ વેલ. તો આઈ થિંક બે સેક્ટરમાં વિઝિબલ બાઇંગ છે. એક છે રિયલ એસ્ટેટ અને સેકન્ડ ઇઝ ફોલોડ બાય ડિફેન્સ. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સના અંદર ઓબેરો રિયાલિટી મારી ટોપિક રહેશે. મને લાગે છે જે હિસાબે મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે 20 ડે ડેમાને રિસ્પેક્ટ કરતી રહ્યો છે. આરએસઆઈ પોઝિટિવ સાઇડ તરફ જોવા મળી રહ્યું છે અને જે સેટઅપ બની રહ્યું છે મને લાગે છે કે 1880 સ્ટોપ લોસ સાથે અને 2050 લક્ષ્ય માટે ઓબેરો રિયાલિટી મારી પહેલી પસંદગી રહેશે. સેકન્ડલી આપણે જે વાત કરી આગળ પણ વાત કરી બીએલ, મારા ખ્યાલથી ડિફેન્સમાં બાઇંગ વિઝિબલ લાગે છે. સ્ટોક્સ મારા ખ્યાલથી મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ આર હિટિંગ અ ન્યૂ હાઈઝ અગેન. એમાંથી ગઈકાલે મોખર્યો હતો બીએલમાં લોંગ્સ બિલ્ટઅપ જોવા મળ્યા છે અને જે હિસાબે સેટઅપ જોવા મળ્યું છે નવા ટ્રેજેક્ટરીમાં આવતા જોવા મળ્યું છે અને ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ આપતા જોવા મળી છે. તો આઈ ફીલ 398 સ્ટોપ લોસ સાથે 418 લક્ષ્ય માટે બીએલ મારી સેકન્ડ પિક રહેશે. વેલ માર્કેટમાં રિકમેન્ડેશન અત્યારે બાય સાઇડમાં જ છે. બે કોલ છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલા વોલ્ટાસ છે. બોટમ પર સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. બાઉન્સબેક સ્ટોકમાં આપણને જોવા મળી રહ્યું છે. 1313 અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો 1260 એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1355 પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 1420 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો વોલ્ટાસ એક સારો કોલ લાગી રહ્યો છે. અને બીજો જે સ્ટોક છે કેઈસી ઇન્ટરનેશનલ 900 અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરે છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનનો જે બોટમ છે એટલે કે લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશન 850 નો છે. એનો આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 940 પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે છે તો પછી 1000 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. કેઈસી વોલ્ટાસ બંને અત્યારે આ લેવલ પર સારા લાગી રહ્યા છે.